બાપા સીતારામ જોડાઈને જો આજે આપણે અડધી રાતે વિડીયો ચાલુ કરી દીધો છે અને અત્યારે આપણે આવવાનું છે જીરું કાઢવા હલર. તો તમે મારી પાછળ જોવો, આજે જીરાનો ઢગલો પડ્યો છે. એ જીરું અત્યારે કાઢવાનું છે. તો અત્યારે ફૂંકણી હાલી આવે છે અને હું આવી ગયો છું તાલપત્રી લઈને વાડીએ. અને જો આ જીરું અત્યારે કાઢવાનું છે. અંધારું છે ઘમઘોર, તો આપણે ફ્લેશ લાઇટ ચાલુ કરીને આ વિડીયો આપણે ચાલુ કર્યો છે. તમને દેખાડવા હાટું આપણે ફ્લેશ લાઇટ ચાલુ કરી દીધી છે. તો આ બાજુ આપણું જીરું પીડ્યું છે અને જો આપણે આ તાલપત્રી લઈને અત્યારે આવ્યા વાડીએથી. અને મોટભાઈ ને મારા બાપુ બીજા બધા હાલ્યા આવે છે. અને આ બાજુ જે અંજવાળું દેખાય એ હાલી આવે છે ફૂંકણી. એ અહીંયા આવવાની છે સીધી ખરે. તો ત્યાં સુધી આપણે જે થોડું ઘણું કામ છે એ કામ પૂરું કરી દઈ અને પછી કરી ફૂંકણી ચાલુ. હવે અહીંયા પૂગું થઈ ગઈ છે ખરે. અને આપણે તો ખરે ઓલરેડી આવી ગયા છીએ પહેલેથી જ. તાલપત્રી લઈને આવે એટલે સીધું હલર ઊભું જ રાખી દેવાનું છે. અને તમે જો અત્યારે કદાચ તમને નહીં દેખાય આ વાદળા, જો ચાંદો પણ દેખાતો નથી, આટલા વાદળા છે. એટલે આપણે અત્યારે જીરું કાઢવા આવીએ એવા જોવો તમે વાદળા. તો જુવાન મને પૂછે છે પવન કઈ બાજુથી આવે છે, પણ પવન છે ગિરનારી. તો ટ્રેક્ટર આવી ગયું છે. થઈ ગઈ છે હવે અમારી લાઈટ ચાલુ. આ છે અમારે ચિરાગભાઈ, બાપા સીતારામભાઈ. તો જે અહીંયા નીચે પાથરવાનું છે હો ભાઈ આપણે. તો આપણે જો ફૂંકણી સેટ કરી દીધી છે અને અહીંથી ઓરવાનું છે. અને ઓરવા વાળા અમારે જો ચિરાગભાઈ, હું અને સુખાભાઈ, બધા ઓરવા વાળા જ છે અહીંયા. હે તો ફૂંકણી છે નર્મદા. હા, આમાં સીધું ભરવું હોય તો આવે. અહીંયા રાખો કોથળો તોય હાલે. અને આપણે અહીંયા કરે સીધું. અને આ સીધું હજી ઊંચું હતન થાય ને? હા થાય. હા એટલે સીધું ટ્રેક્ટરમાં નાખવું હોય ને તોય નખાઈ જાય. અને અમારા આ કારીગર જો જીરાના સ્પેશિયલિસ્ટ છે ચિરાગભાઈ. તો ચિરાગભાઈ નાખો. જીરું ઓરવાનું કરી દીધું છે ચાલુ. જેમ જેમ અમાર ભેગી નથી કપની. દુકાન દેવાલો અમારે સુખાભાઈ. એલા ભાવ થાય ઓછું નાખતો હોય પછી બળ કરે.
હાલો હાલો બંધ કરો હવે. હાલો હાલો હાલો. દાદા મોટા છે ઘણા તમ તારે આવે જાવું જા દે આ 4-5 મોટરસાઇકલ છે.